નમસ્કાર. ઈ બાયોટોમ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડમાં હાર્દિક સ્વાગત કરું છું. નિલેશ સેજાણી, ગુજરાત ફોર્મ 10 કે આજે આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટની અંદર જેતપુરની અંદર એક અમેઝિંગ આપણી મેટર થકી એક જોરદાર રિઝલ્ટ મળેલું છે. તો આપણે એનું શોર્ટ ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ કે આપણે એ ભાઈને મળીએ અને એને શું પ્રોબ્લેમ હતો. તો એ ડિટેલ આપણે એના મુખ્યથી સાંભળશું કે શું પ્રોબ્લેમ હતો અને કેટલા ટાઈમમાં આપણને રિઝલ્ટ મળ્યું. તો નમસ્કાર બલવંતભાઈ, હું તમને હાર્દિક સ્વાગત કરું છું. હવે તમને શું પ્રોબ્લેમ હતો અને કેટલી દવા ના તે બધું એ ડિટેલ તમારા મુખ્યથી જ કહો એટલે લોકોને ખ્યાલ આવશે કે શું પ્રોબ્લેમ હતો ને જેના થકી તમને ફાયદો થયો છે. મને 5 વર્ષથી આ કળનો દુખાવો, બીપી, ડાયાબિટીસ, માથાનો દુખાવો, અમે 5 વર્ષથી દવા લીધી છે એમડી સાહેબની, પણ મેં કાંઈ ફેર પડ્યો ને. દવા ખાવ ત્યાં સારું, ત્યાર પછી પાછું હતું એમનું. અને અત્યારથી મેં આજે આ 2-2 મહિનાથી અમે આને મટીરિયલ વાપરું છું અત્યારે. એમાં એટલે મને ઘણું સારું છે. એમાં બીજો કંઈ મને કંઈ વાંધો નથી. અત્યારે ઘણું રિઝલ્ટ સારું છે. હજી આની ઉપર જ મારે સુવાનું છે એમ. ઓકે સરસ. બળવંતભાઈ, આપણે આ જે પ્રોડક્ટ રહી એ તમને કોને સજેસ્ટ કરી, કોને રસ્તો સીધો? મને અહીંયા અમારા અબાભાઈ છે, રફીકભાઈ મારા મિત્ર છે, એને મને કીધું તમે આ બધે જૂનવાણી તમારા દ્વારા યુઝ છે, આ તમે ઉપયોગ કરો. ભલે તમારા ખર્ચો જે કાંઈ હોય એ તો એ નોર્મલ કહેવાય જાણે આ દવાના પ્રમાણે. એટલે મેં આ સજેસ્ટ કર્યું અને મને 2 મહિનામાં સરસ થઈ ગયું. અત્યારે હું 6 મહિનાથી આ ઉપયોગ કરું અને બધાને સલાહ દઉં છું કે ભાઈ આ દવા વગર મટે હગે એમ છે આ બધું. એટલે સાહેબનું કહેવાનું એવું થાય છે કે એને અમેજી ઘણા બધા દવાખાનામાં પૈસા નાખેલા છે. 5 વર્ષ થઈ ઓલમોસ્ટ દવા લેતા હતા. જુનાગઢ, રાજકોટ, ગોંડલ હરેક જગ્યાએ એમડી ડૉક્ટરો પાસે એને ટેસ્ટમેન્ટ કરાવેલું, મતલબ કે દવા લીધેલી છે. પણ આપણા ગ્રેટ લીડર જેતપુરથી રફીક સાહેબ છે, એના મારફતે સાહેબને આ મેટર સજેસ્ટ કરી અને માત્ર 1.5 થી 2 મહિનાની અંદર 100% રિઝલ્ટ કે વગર દવાએ માત્ર સૂતાને પાણી પીતા એવું અમેઝિંગ રિઝલ્ટ મળેલું છે. તો હવે તમે જ મને બળવંતભાઈ કહો કે આ વસ્તુ શું કામ આપે અને લોકો પ્રત્યે શું તમે મેસેજ દેવા માંગો? આ વસ્તુ એકદમ સરસ છે, સારી છે અને વગર દવાએ મટે એમ છે. અને આમાં બીજો કોઈ છે તો ખર્ચો એક વાર ખર્ચો થાય તમારે, બાકી તમારે આનો ઉપયોગ કરો એટલે તમારે દવા બંધ થઈ જાય. એ ગેરંટી વાત છે. ગેરંટી વાત છે. હા, એમાં નો પ્રોબ્લેમ કોઈ વસ્તુ વાત છે. મારે હું દવા કંઈ લેતો જ નથી અત્યારે. કયો તો હાલે. એટલે સાહેબને કહેવાનો ઘણો બધો પ્રોબ્લેમ હતો. કમરનો દુખાવાનો પ્રોબ્લેમ હતો, ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો, બીપીનો પ્રોબ્લેમ હતો. હરેક વસ્તુનું સોલ્યુશન આપણી ઈ બાયોટોમ મેટરથી સાહેબને થઈ ગયું છે. તો સાહેબનો ભાવ કહેવાનો એટલો જ થાય છે કે હરેક વ્યક્તિને આ જરૂરિયાત છે. જે બીમાર વ્યક્તિ છે એની પણ જરૂરિયાત છે, નથી બીમાર એની પણ જરૂરિયાત 200% છે. એટલે સાહેબનું કહેવાનું છે કે હરેક વ્યક્તિના ઘરમાં વસાવી પડશે. જો આપણે બીમારીથી આપણા પરિવારને, આપણા ફેમિલીને જો વિધાઉટ મેડિકલની લાઈફ દેવી હોય તો આપણા ઘરમાં હોવી જરૂરી છે. તો થેન્ક યુ બળવંતભાઈ, તમે તમારો સમય આપ્યો એ બદલ હું તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને દરેક લોકોને સજેસ્ટ કરું સાહેબ, ઈ બાયોટોમ નેટવર્ક ફેમિલીને આજે કીટ આવે છે મેટર, હરેક વ્યક્તિ આપણા ઘરમાં વસાવો અને આપણા પરિવારને બીમારથી બચાવો. ઓકે, થેન્ક યુ.